હેલો ફેમિલી, કાલે તમે જોયું અમે લોકો આવ્યા છીએ દમણ ફરવા માટે. ઓમની બર્થડે છે એટલા માટે. અને પછી અમે લોકો બ્રેકફાસ્ટ કરીને ગયા હતા સીધા સ્વિમિંગ પુલમાં અને સરસ મજાના નાહ્યા 1 કલાક સુધી. પછી અમે લોકો રેડી થઈને બહાર ફરવા નીકળી ગયા હતા, કારણ કે દમણ આવ્યા છીએ ભાઈ, બહુ બધા વ્યૂઝ છે, બહુ બધા ડેસ્ટિનેશન છે જોવા માટે. એટલે મેં કીધું ફટાફટ રેડી થઈ જઈએ. હું અહીંયા રેડી થતી હતી, મારા હસબન્ડ મને પૂછ્યા વગર વિડીયો લેતા હતા. અને સૌથી પહેલાં તો અમે લોકો એક્ટિવા બુક કરાવી દીધું હતું, કારણ કે અમે ગાડી લઈને તો આવ્યા નહોતા. અને આ છે અમારો રિસોર્ટ. અને સૌથી પહેલાં તો પહોંચ્યા દેવકા બીચ ઉપર. મસ્ત મજાના ફોટોસ ક્લિક કર્યા. અને શું દરિયો છે જેની વાત જ ના થાય એમ. જે જમ્પર બીચ હતું એમાં બધી એક્ટિવિટી, હોર્સ રાઇડ, કેમલ રાઇડ બધી બંધ છે, કારણ કે દરિયાનું પાણી વધારે પડતું જ વધી ગયું છે એટલા માટે. સૌ પછી અમે નાસ્તો કર્યો, મેગી ને પછી શું ખાધું હતું બીજું તો, હા, ભેળ ખાધી હતી ને એવું બધું કર્યું. પછી ઘરે આવીને થોડી વાર સૂઈ ગયા હતા, બહુ થાકી કાલના. એટલે ને અહીંયા અમુક વસ્તુ સાંજે જ જોવા જેવી છે. એટલે સૌથી પહેલાં તો અમે સૂઈ ગયા 2 કલાક, અને પછી ચા પીધી સરસ મજાની. અને અમારો ક્યુટી પાઈ બી જાગી ગયો હતો. અને પાછા અમે લોકો રેડી થઈને બહાર નીકળી પડ્યા હતા. સૌથી પહેલાં તો ગયા, અને અહીંનું તમે વાતાવરણ જુઓ ખાલી, કેટલું જબરજસ્ત. આ છે દેવકા બીચ, અને કેટલું સુંદર લાગતું હતું ને, જેની કોઈ. અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા ટોય ટ્રેનમાં બેસવા માટે, કારણ કે મેં જોયું હતું ટોય ટ્રેન બહુ મસ્ત હોય છે અહીંયા. તો અમે લોકોએ ટિકિટ લઈ લીધી, અને ટોય ટ્રેનમાં બેસીને શું બ્યુટીફુલ વ્યૂ આવતો હતો ને, અનબિલીવેબલ. બહુ જબરજસ્ત વ્યૂ હતો અહીંયાનો તો. અને એટલી મજા આવી ગઈ ને. સાંજના ટાઈમે તો વધારે પડતી જ મજા આવે છે. સાંજે દમણમાં વધારે પડતી જ મજા આવે છે, કારણ કે દમણમાં બધા નોનસ્ટોપ બધા સાંજે જ નીકળે છે, અને રાતનો નજારો બી એટલો સુપર હોય છે ને. પછી અમે લોકો ગયા હતા લાઇટ હાઉસ, પણ લાઇટ હાઉસમાં એટલી કંઈ હતું નહીં. અને જે બહુ વાયરલ થાય છે ને, ગોવા જેવા હાઉસ હોય છે, કલરફુલ હાઉસ, ત્યાં બી અમે વિઝિટ કરી લીધું. ત્યાં બી બહુ મસ્ત હતું. અને બહુ બધું કરીને પછી અમે લોકો કેબ લીધી મસ્ત મજાની. અને અમે લોકો રિટર્નમાં આવતા હતા ત્યારે માર્કેટ વિઝિટ કરવા ગયા. ત્યાં અમે લોકોએ કેબ લઈ લીધી. અને હું વાતોમાં લાગી ગઈ હતી, ને મોબાઈલનો કેમેરો ઓલરેડી ચાલુ છે તો મને ખબર બી નથી. અને પછી અમે લોકો ત્યાંની માર્કેટ વિઝિટ કરી. અને સાંજનો ડિનરનો ટાઈમ થઈ ગયો. અમે લોકો સરસ મજાની રેસ્ટોરન્ટ શોધવા નીકળી પડ્યા કે ક્યાં છે સરસ રેસ્ટોરન્ટ, કારણ કે અમે લોકો તો ગુજરાતી અને પ્યોર વેજ અને સારી એવી રેસ્ટોરન્ટની શોધખોળમાં અમે લોકો નીકળી ગયા હતા. અને ચક્કર મારતા હતા આમથી આમ. અને રાતનો ટાઈમ બહુ મસ્ત હોય છે. અને એક મસ્ત મજાની અમને હોટલ મળી ગઈ હતી, પંજાબી તડકા કરીને. રોડ સાઈડ જ હતી. અને શું બહુ મસ્ત ફૂડ હતું, એકદમ પંજાબી સ્ટાઇલમાં બધું આવ્યું હતું ને. અને બહુ સરસ ફૂડ હતું, રિયલીમાં સારું હતું ફૂડ. અને અમે લોકોએ સરસ મજાની એન્જોય કરીને ડિનર કરીને ફિનિશ કરીને આવી ગયા હતા અમારા રિઝોર્ટ ઉપર. અને એટલી મજા કરીને અમે લોકો રાત્રે 12 વાગ્યા સુધી રખા. હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલના મિની વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ.